કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું મેથ્સનું અસાઇનમેન્ટ, એના અંદર ક્વેશ્ચન નંબર 4A એટલે કે પ્રશ્ન નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયું છું. પ્રશ્ન નંબર 4 બહુમાં ખરા ખોટા આપેલા છે એટલે એનું સોલ્યુશન કરેલું નથી. એટલે પ્રશ્ન નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન, એમાં પ્રકરણ નંબર 9 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને પ્રશ્ન નંબર 1ની અંદર સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો એનું સૂત્ર મૂકશું 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તમને આપેલું છે 1/2 ગુણ્યા બે બાજુઓનો સરવાળો 72 + 28 ગુણ્યા લંબ અંતર 50. તો 50 × 100 ઉડાડી દો તો 50 × 50 એટલે 2500 ચોરસ મીટર. હવે એક ચોરસ મીટરનો ભાવ વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે 2500 રૂપિયા, 4 રૂપિયા, સોરી, એક ચોમીનો ભાવ 4 રૂપિયા. તો 2500 ચોમીનો કેટલો? 2500 × 4 એટલે કે 10,000 રૂપિયા તમારો જવાબ આવે. આ જ પ્રમાણે દાખલા નંબર 2માં તમારી આકૃતિ દોરેલી છે, સિમ્પલ લખવાનું છે. એનું એ જ સમલંબ ખેતરનું ક્ષેત્રફળ 4 એ 4 દાખલા સેમ છે, થોડોક અલગ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 1/2 મેં બાજુઓનો સરવાળો ગુણ્યા વચ્ચેનું લંબ અંતર. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે 480, બરાબર. તો 480 પહેલાં લખવાના માટે કરીને 1/2 ગુણ્યા, હવે બાજુઓનો સરવાળોમાં આપણે એ અને બી એવું ધારવાનું વિદ્યાર્થી મિત્રો. તમે એક્સ અને વાય ધારો તો પણ ચાલશે, ગુણ્યા 15 મીટર એ વચ્ચેનું લંબ અંતર છે. તો 480 ગુણ્યા 2 બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 છે એ 1/2નો જે 2 છે એ 480ને ગુણાકારમાં ગુણાય, બરાબર 20 + b ગુણ્યા 15. હવે વિદ્યાર્થી મિત્રો 480 ગુણ્યા 2, હવે જે 15 ગુણાકારમાં છે ને ભાગાકારમાં લઈ જવાના, એટલે 480 ગુણ્યા 2 ભાગ્યા 15 બરાબર 20 + b. 15ને 64 વડે ઉડાડો એટલે કે 960 વડે ઉડે, એટલે કે 64 બરાબર 20 + b. હવે વિદ્યાર્થી મિત્રો 20 જમણી બાજુ છે એને ડાબી બાજુ લાવશો એટલે કે 64માંથી 20 માઇનસ થશે, માટે b બરાબર 44 મીટર. એટલે કે સરવાળામાં જે બાજુઓ છે એમાં પહેલી બાજુનું માપ તમને આપેલું હોય તો બીજી બાજુનું માપ આવી રીતે શોધી શકો. તો b બરાબર બીજી બાજુ છે તો બીજી બાજુનું માપ એ 44 મીટર આવે. હવે દાખલા નંબર 3 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા એ જ પ્રમાણે પોઝિશન છે, તમે જોઈ શકો છો અને દાખલો ગણી શકો છો. સમલંબ ખેતરનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સરવાળો ગુણ્યા લંબ અંતર. મેં ટૂંકમાં લખેલું છે, તમારે આખું લખવાનું છે. ઓકે, તો અહીંયા પણ જવાબ તમને 19.2 અને એમાંથી 15 માઇનસ કરશો એટલે કે બી એનું બીજું માપ તમને 4.2 મીટર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 4 ઉપર જઈએ. એમાં પણ સમલંબ ખેતરનું ક્ષેત્રફળ, એમાં 1/2 ગુણ્યા બાજુનો સરવાળો વત્તા ગુણ્યા એનું વચ્ચેનું લંબ અંતર. અહીંયા તમને સરસ મજાનું આપી દીધેલું છે બધું. તો એક ચોમીનો ભાવ તમને આપેલો છે 8 રૂપિયા અને 600 ચોમીનો કેટલો થાય? તો 600 ગુણ્યા 8 એટલે 4,800 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો, આ થોડા દાખલા ડિફિકલ્ટ છે, સૂત્રો સાચા હશે તો તમને દાખલાના જવાબ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ દાખલો તમે તો ગણો છો, તમારા મિત્રોને પણ શેર કરજો. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10, એમાં સાદું રૂપ આપો. તો એની -7 છે ભાગ્યા એની 15 છે ભાગ્યા એની -6 અને એની 12 છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોવાનું છે કે આધાર સરખો છે અને ભાગાકાર છે તો ઘાતોની બાદબાકી થશે. તો -7 - 15 તો ટોટલ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? અને ભાગ્યા એની 6 × 24 ± -24 અને એની 2. હવે એની 7 અને 15 એ બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની મોટી આગળની હોય એ મૂકવાની, એટલે એની -22 અને કે ભાગ્યા એની -24. હવે 24માંથી એની 22માંથી -24 બાદ કરે, માઇનસ માઇનસ પ્લસ થશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ સ્ટેપ છે. એની -22 માઇનસ કૌંસમાં -24 એટલે 24 માઇનસ અને 12 માઇનસ આપેલું છે, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, એટલે -22 + 24 એટલે 24માંથી 22 જાય એટલે એની 2. તો 2માંથી 2 જાય એટલે 0 એટલે 1 તમારો જવાબ આવી જશે. ઓકે, દાખલા નંબર 2 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. તો એના અંદર પણ 3x ની -2 એના ઉપર 2
2x નો ઘન એના ઉપર 4 ઘાત ભાગ્યા 12x ની 4 ઘાત એના ઉપર 2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો જે 2 ઘાત આપેલી છે એ x ની -2 ઘાત છે એના જોડે ગુણાકાર થશે, પણ જે 3 આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ એના ઉપર આવશે, એટલે કે 3ની પણ 2 ઘાત એટલે 3 × 3. એ જ પ્રમાણે 2ની 4 ઘાત તો 2ને 4 વખત લખવાનો, અને ભાગાકારમાં 12ની 2 ઘાત તો 12 × 12 લખવાનું. છેદ ઉડાડવાના વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે મેં ઉડાડ્યા છે એ પ્રમાણે. તો આપણી પાસે વધશે x ની -4 વત્તા 2 ઘાત, એટલે કે 12માંથી આપણે 8 બાદ કરીએ તો x ની 8 ઘાત x ની 8 ઘાત એટલે ઉડી જાય, એટલે 1 જવાબ આવે. એ જ પ્રમાણે દાખલા નંબર 2 છે 3 છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. છેદ ઘાત ઉપર ઘાત આપેલી છે એટલે જ્યારે કૌંસ છોડશો તો ઘાતોનો ગુણાકાર થશે. 3 દુ 6, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે 2 દુ 4, 4 દુ 8 અને 2 દુ 4, અને ભાગ્યામાં એક a² b², બરાબર. 8માંથી 6 બાદ કરશો એટલે a² વધશે, અને b વત્તા bની 4 વત્તા 4 એટલે 8 ઘાત. તો અહીંયા બધું ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, a² ગુણ્યા bની 8 ઘાત ઉડી જશે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1. ઓકે, ચલો હવે આવે છે દાખલા નંબર 4. દાખલા નંબર 4 પણ તમે ગણેલો છે વિદ્યાર્થી મિત્રો. જો એકદમ સિમ્પલ છે, તમે જાતે ગણી શકો છો, પણ આમાં જવાબ થોડોક ડિફરન્ટ આવશે. x ની -4 ઘાત છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમ મુજબ એને પ્લસ કરવા માટે છેદમાં લખવી પડે, અને 2 અંશમાં છે એટલે 2/x ની 4 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11, પ્રમાણ સમપ્રમાણમાં છે કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણમાં છે કે નહીં, x અને y તમને આપેલા છે કોષ્ટક. હવે વિદ્યાર્થી મિત્રો એના અંશ અને છેદ છે એને તમારું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું, અને અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા પછી તમારે છેદ ઉડાડવાના. બધાના જવાબ સરખા આવે, બધાનું અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે તો લખવાનું આપેલ પ્રમાણ સમપ્રમાણમાં છે, નહીંતર લખવાનું નથી. પહેલો દાખલો તમે જોઈ શકો છો, એના અંદર 2/3 2/3, 2નો જવાબ 2/3 આવે, પણ 4/5, 6/7, 8, અમુકના એક્સ વાયના જવાબ સરખા આવતા નથી, માટે આપેલ પ્રમાણ સમપ્રમાણમાં નથી. ડાયરેક્ટ જવાબ તમારે લખવાનો નથી. દાખલા નંબર 1 કમ્પ્લીટ. હવે દાખલા નંબર 2 જુઓ. 2માં પણ એ પ્રમાણે છે, બધાનો જવાબ સરખો આવતો નથી, તો પ્રમાણ એ સમપ્રમાણમાં નથી વિદ્યાર્થી મિત્રો. અને હવે આવે છે દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3માં તમે જોઈ શકો બધાનો જવાબ એક સરખો આવે છે. 2/5 2/5, બરાબર. 5/5નો જવાબ છેદ ઉડાડતા સરખો હોય તો લખવાનું પ્રમાણ સમપ્રમાણમાં છે. ચલો હવે દાખલા નંબર 4, એમાં પણ સરખો આવે છે તો પ્રમાણ સમપ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે પ્રશ્ન નંબર 2, નીચેના દાખલા ગણો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં કઈ રીતે ગણાવતા હોય એ મને ખ્યાલ નથી, એ રીતથી પણ સાચી હશે. અને આ પણ જો a અને b વાળું સૂત્ર મૂકીને ગણવાનું છે. સૂત્ર મૂકીને ગણશો તો વધારે યાદ રહેશે. અહીંયા પશુઓ આપેલા છે અને દિવસ આપેલા, તો મેં ધાર્યું કે જે 20 પશુઓ છે એને 6 દિવસ ઘાસચારો ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો 10 પશુઓ વધે છે, એટલે કે વધારાના 10 પશુઓ આવે છે, એટલે કે એડ થાય છે. તો a બરાબર 20 ધાર્યા, b બરાબર c, b બરાબર 6 ધાર્યા. હવે c બરાબર 10 પશુઓ વધે એટલે કે 20 હતા અને 10 વધ્યા એટલે 30 થાય. તો d બરાબર કેટલા? તો અહીંયા d બરાબર શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે 20 પશુઓ હતા, 6 દિવસ ચાલે, પશુઓ વધ્યા તો ઘાસચારો ઓછો થશે, એટલે કે ઓછા દિવસો ચાલશે, એટલે આ ક્રોસ ગુણાકાર થાય. ક્રોસ ગુણાકાર એટલે અને મતલબ કે ઇન્વર્સ પ્રોપોર્શન કહેવાય, એટલે શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વ્યસ્ત પ્રમાણ. તો અંશનો ગુણાકાર, એટલે અંશમાં તમને ઉપર આપેલું ઉપરનો ગુણાકાર, એવું કે a ગુણ્યા b અને ભાગ્યા c. જો મેં ક્રોસ ગુણાકાર નથી કર્યો, b ગુણ્યા c નથી કર્યો, પણ a ગુણ્યા b ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર, તો a ગુણ્યા b ભાગ્યા c. તો 20 અને 6 અંશમાં લખવાના અને ભાગ્યા 30. તો 0 0 ઉડાડો, 3 દુ 6, 2 દુ 4 દિવસ તમારો જવાબ. આ એકદમ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો સૂત્રો દ્વારા. દાખલા નંબર 2 જુઓ, કડિયા અને દિવસ. જ્યારે દિવસને એ બધું શોધવાનું હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે સમજી લેવાનું કે વ્યસ્ત પ્રમાણ હોય તો તમારે સૂત્ર a ગુણ્યા b ભાગ્યા c, d તો શોધવાનો જ હોય, બરાબર. તો અહીંયા પણ 20 ગુણ્યા 6, તો એ જ પ્રમાણે 4 દિવસ પણ આનો જવાબ આવી જશે. દાખલા નંબર 3, વિદ્યાર્થી મિત્રો કિગ્રા ગોળ અને કિંમત આપણે જો 12 કિગ્રા ગોળ હોય તો 540. હવે કિગ્રા ગોળ ઓછો થયો છે તો કિંમત પણ ઓછી આવશે, તો અહીંયા સમપ્રમાણ થઈ ગયું, એટલે ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે કે d બરાબર b ગુણ્યા c અને ભાગ્યા a. તો અહીંયા મેં લખ્યું છે 3 ગુણ્યા 135 આવશે, 405 તમારો જવાબ. હવે મીટર
અને કિંમત આપેલી છે. તો 6 મીટરના એક 480 રૂપિયા, તો 11 મીટરના કેટલા? તો ડી બરાબર બી ગુણ્યા સી ક્રોસ ગુણાકાર ભાગ્યા સી, તો 11 ગુણ્યા 480 ભાગ્યા 6, તો 8 છંગ 48, 80 અને 11 ના 11, તો 11 ગુણ્યા 80 એટલે કે 11 28 88. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 880 જવાબ. ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.